એવું સ્પષ્ટ કહી શકાય કે ભારત દેશમાંની તમામ પોલિટિકલ પાર્ટીમાંની ફક્ત ભારતીય જનતા પાર્ટીના માણસો ઈરાદાપૂર્વક ત્યાં જ્યાં રહેતા હોય એમની જગ્યા છોડી અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીઝના જે મતદાતાઓ જે વિસ્તારમાં રહે છે એમના નામની ખોટી ફરિયાદ કરી અને વાંધારજી આપની સમક્ષ રજૂ કરે છે. કાયદામાં એવી જોગવાઈ છે કે આ મતની પ્રક્રિયા છે ને એ સંવિધાનિક રીતે નાગરિકને મળેલ અધિકાર છે અને એ નાગરિકના અધિકાર છીનવવા માંગતા હોય તો એમને જૂની આઈપીસી મુજબ 327 મુજબ ગુનો થાય 1 વર્ષની સજાની જોગવાઈ છે. જે કોઈ વ્યક્તિ તમારી પાસે રજૂઆત કરી છે એ રજૂઆત કરનાર વ્યક્તિને જેટલા વ્યક્તિ વિરુદ્ધની રજૂઆત છે કે આટલા વ્યક્તિ અહીંયા મૃત્યુ પામ્યા છે અને ખરેખર એ હયાત છે આવી ખોટી અરજીઓ કરી છે એવા વ્યક્તિને અમારી નજર સમક્ષ હાજર કરો. ઇલેક્શન કમિશનની જે પ્રક્રિયા છે ફોલો થશે બરાબર. કોઈની સમક્ષ કોઈને હાજર કરવા એવું નથી. એમાં કમિશનની કેમ અમે કેમ કોઈ વિરોધ નથી કરતા? હું એમ કહું છું કે કોંગ્રેસ બંને પક્ષોના અમદાવાદ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કોઈ પણ પ્રતિનિધિએ વિરોધ કર્યો હોય તો બતાવો. વિરોધ કરનાર તો અમે લોકો જ છે અને એ લોકો જ ખોટા ફોર્મ ભરે છે. કોને વિરોધ કર્યો કોને શું કર્યું અમને વ્યક્તિગત મતદારોએ વાંધા આપેલા છે બરાબર અમારા ઈઆરઓ સમક્ષ અને એ વાંધા ડિજિટાઇઝ થયા છે. એમાં જે પર્સને વાંધો આપ્યો છે એને પણ હિયરિંગમાં બોલાવવા માટે નોટિસ નીકળશે અને જેની સામે વાંધો છે એને પણ હિયરિંગની નોટિસ નીકળશે અને બે પક્ષ તો આવવાના જ છે અને ત્રાહિક પક્ષકારોને આજે રાખી શકાય. સપોઝ કે સાહેબ અમારો પ્રોગ્રામ હોય છે નાણાવટીની ચાવી એ લોકોના વિરુદ્ધ સાહેબને અરજી આપી દો તમે સાહેબ. એ લોકોના વિરુદ્ધ તમને જેમને જાણવા મળ્યું છે જાણવા જો તમને આપે છે તમે એનું નિમ્ન કક્ષાએ એનું જાંચ કરાવડાવો તમારા હિસાબથી અને જો તમે જો આ સાચું હોય તો એનું તમે યોગ્ય જે કરવાનું હોય ખોટું હોય તો ડોક્ટરે કરવાનું. આજરોજ અમદાવાદ શહેરમાં મણિનગર વિધાનસભામાં જે પ્રશ્નો હતા આપ કયા પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા હતા? આજના દિવસે અમે પ્રાંત અધિકારીને એમના કયા મુજબ મીટિંગ રાખવામાં આવી હતી એટલે આજે મળવા આવ્યા હતા અને એ મળવા આવવા પાછળનું કારણ એક જ છે કે જે પ્રકારે ગુજરાતની અંદર એસઆઈઆરના માધ્યમથી જે મતદાર યાદી સુધારણાની કામગીરી થઈ રહી છે એ કામગીરી દરમિયાન અમદાવાદ શહેરની અલગ અલગ વિધાનસભાની અંદર જે વોટનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવા માટે કેટલાક લોકો દ્વારા વાંધા અરજીઓ કરવામાં આવી છે. જે રીતે મણિનગર વિધાનસભાની અંદર ઘણી ખરી વાંધા અરજીઓ આપવામાં આવી છે. એ વાંધા કરનાર વ્યક્તિ કોણ છે, એમનું સરનામું ક્યાં છે અને જે વ્યક્તિ હયાત છે તેમ છતાં એમને મરેલા બતાવવામાં આવ્યા છે અને આવા પ્રકારે વાંધા અરજી રજૂ કરી અને જે ભારત દેશના સંવિધાનની અંદર આર્ટિકલ 326માં તમામ જાતિ ધર્મના લોકોને મત આપવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર ક્યાંક ને ક્યાંક અત્યારે છીનવાઈ રહ્યો છે અને જેની તપાસ અમારા મણિનગર વોર્ડના પ્રમુખ દ્વારા કરતા કેટલાક એવા વાંધાઓ છે કે ખરેખર કાગળ ઉપર જ ગેરકાયદેસર છે. એટલે એની તટસ્થતા કરવા માટે અમે આજે પ્રાંત અધિકારી પાસે આવ્યા હતા અને પ્રાંત અધિકારીને કહ્યું કે જે લોકોએ મણિનગર વિધાનસભાની અંદર વાંધા અરજીના ફોર્મ ભર્યા છે એ વાંધા કરનાર વ્યક્તિને તમારી નજર સમક્ષ અહીંયા રજૂ કરો અને એમણે જે વાંધા રજૂ કર્યા છે એની તટસ્થ તપાસ કરી અને ખરેખર એ વાંધા જે સાચા હોય તો એ નામ ડિલીટ થવા જોઈએ અને ખોટા વાંધા કર્યા હોય તો જે તે વાંધા ખોટા આપનાર વ્યક્તિ છે એમની સામે આર્ટિકલ 327 મુજબ કાયદેસરની ફરિયાદ થવી જોઈએ. આવી અમારી આજરોજ પ્રાંત અધિકારીને રજૂઆત હતી અને એમણે ખાતરી આપી છે કે દિન 2 ની અંદર જેટલા વાંધા અરજી આવી છે એની તટસ્થ તપાસ થઈ અને આપને એક ડેટા આપવામાં આવશે અને એ ડેટાની અંદર હેલ્ધી મતદાર યાદીના માધ્યમથી આ ભારત દેશના તમામ લોકોને આર્ટિકલ 326 મુજબ મત આપવાનો જે અધિકાર છે એ અકબંધ રહેશે. રવિન્દરસિંહ બગ્ગા છે. હું મણિનગર વિધાનસભામાં ગુજરાત પ્રદેશ અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા BLO 1 છું. કાલે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેરના પ્રમુખના આદેશથી અહીંયા ચારે વોર્ડના પ્રમુખ, લાંબા વોર્ડના પ્રમુખ ઘનશ્યામસિંહ, ઈશનપુરના પ્રમુખ જપનભાઈ ભટ્ટ અને મણિનગર વોર્ડના પ્રમુખ તુષારભાઈ સુતરિયા અને હું પોતે ખોખરા વોર્ડનો પ્રમુખ અહીંયા બધા જ ઈઆરઓને આવેદનપત્ર આપવા આવ્યા. ઈઆરઓને આવેદનપત્ર અને અસિસ્ટન્ટ AROને આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે ચોખ્ખી જોગવાઈ કરી છે કે જે અત્યારે SIRની પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં જે 7 નંબરના ફોર્મ જે ભરવામાં આવી રહ્યા છે એ 7 નંબરના ફોર્મમાં જે અત્યારે જે ટ્રેડ ચાલી રહ્યું છે બીજી વિધાનસભાઓમાં બી જોવામાં આવી રહ્યું છે કે એમાં એક માણસ 200 થી 250, 500, 1000, 2000 ફોર્મ ભરી દે છે. એ ત્યાં રહીશ હોતો નથી તો બી બોગસ અરજીઓ કરે છે. એવી જ આશંકા અમને મણિનગર વિધાનસભામાં લાગી હતી એટલે અમે ARO સાહેબને રજૂઆત કરી અને ARO સાહેબે આજે અમે મળવાનો સમય આપ્યો હતો એટલે આજે અમે મણિનગર વિધાનસભાના મુખ્ય આગેવાનો સાથે
અહીંયા રજૂઆત કરવા આવ્યા અને સાહેબે અમારી રજૂઆત સાંભળી. અમે વિગતવાર રજૂઆત જે હતી એ કરી કે ભાઈ 7 નંબરના એમાં અમને જે વિગતવાર માહિતી આપવામાં આવે અને સાહેબે અમને કીધું કે વિગતવાર માહિતી આજ કે કાલમાં મળી જશે અને એમાં કંઈ પણ હેલ્ધી મતદાર યાદી હશે, કંઈ પણ બીજું આગળ પાછળ થશે નહીં એવી ખાતરી આપી છે. અને અમે બી એમના સાહેબને કીધું છે જો અમે આવેદનપત્ર આપ્યું છે એમાં જે લખાણ કર્યું છે અને જે કલમ છે જો કંઈ પણ બોગસ કાર્યવાહી કરતો એમાં પકડાશે તો એની સામે અમે પોલીસની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી કરીશું. અને આગામી દિવસોમાં જે બી ઇલેક્શન થાય ફ્રી એન્ડ ફેર થાય, સારી મતદાર યાદી, ફેર મતદાર યાદીથી થાય એવી અપેક્ષા. જય હિન્દ.